નથી. ત્યાં ફિમેલ, એની સાથે આપણે શું કનેક્ટ કર્યું? મેલ કપલિંગ. બરાબર છે. અહીંયા આપણી પાસે ક્યુ કપલિંગ છે? ફિમેલ. બરાબર છે. પકડો અને ખેંચો. હા નહીં, નથી થયું. અવાજ આવશે ટક કરીને. હવે થયું. હવે એ તમારે ચેક કરવું હોય ને તો શું કરવાનું? આને ફેરવવાની બ્રાન્ચને. બરાબર. ઇન્ટરલોક કપલિંગ હોય ને એનું આ ખાસિયત છે કે તમે ફેરવો ને એટલે હવે ફરે. હવે પાણીનું પ્રેશર આવશે ને એટલે આ ઇન્ટરલોક ટાઈટ થઈ જશે. બિલકુલ ન નીકળે કારણ કે ઇન્ટરલોક છે. હા. હવે એને પકડવા માટેની રીત આપણે જેમ ગન પકડીએ ને એ રીતના પકડવાનું પુષ્પકભાઈ આપણને બતાવે છે. નહીં, યસ. આ હાથ છે ને હંમેશા આમ નહીં રાખવાની, ફાયરની બ્રાન્ચ આમ પકડવાની. કારણ કે તમે ચાલુ કરશો ને ફટ દઈને ક્યાં જશે? એ ઉપર જશે. એટલે પેલી તાકાત આ હાથથી આપવાની અને આ હાથથી એને શું આપવાનું? સપોર્ટ. બરાબર છે. અને બીજી વસ્તુ ખાસ, તમે જ્યારે ઓલું વ્હીલ ચાલુ કરો ત્યાંથી એને ધીમે ધીમે ચાલુ કરજો. બરાબર છે. નકર તમે એકારે ચાલુ કરી દેશો તો ઓલા ભાઈ સીધા અક્ષરધામ. બરાબર છે. નીચે ક્યાંય દેખાશે નહીં કારણ કે એકારે 6-7 kgનું પ્રેશર હેન્ડલ નહીં થાય. એ ટ્રેનિંગ ચાલુ છે, હું કરું ફોન. હા હા વાંધો નહીં. જો 11 વાગ્યા પહેલાં કારણ કે 11 વાગે બંધ થઈ જશે. હું બીજું લઈ આવી, બીજાથી લઈ આવી. હું બીજામાંથી લઈ આવીશ, બાજુમાંથી લઈ આવીશ. 12 વાગ્યા સુધી ખુલ્લું. હા, મેડિકલમાંથી. હા જે મતલબ છે. આ સાવ નોર્મલ પ્રેશર છે. બરાબર છે. હાર્ડલી 3 થી 3.5 kg. પાછળ જે વ્યક્તિ રહેશે એના શોલ્ડર ઉપર હાથ રાખશે અને પોતાનો વજન છે ને એની ઉપર રાખશે. બરાબર છે. બરાબર. એટલે ભાઈ પાછળ ન આવે. અને બીજી વસ્તુ એ રબર વોશર હોય એની અંદર, એ પેકિંગ. અને તમે જ્યારે પોઝિશન લ્યો છો એ બેન્ડ પોઝિશન લેવાની. આગળના પગ ઉપર વજન